Okay, so today we will start with the chapter number 6, that is energy conservation in power system. Okay, energy conservation in power system include the energy saving in power plant like thermal power plant, hydropower plant, nuclear power plant. આ બધા પાવર પ્લાન્ટમાં જે મશીનરી ડિવાઇસ અથવા પ્રોસેસ કે સિસ્ટમ આવેલી છે એમાં આપણે કઈ રીતે એનર્જી સેવિંગ કરી શકીએ, એનર્જી કઈ રીતે ઓછી વાપરીને વધારે આઉટપુટ મેળવી શકીએ, આ બધી વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે છે. જનરલી રિન્યુએબલ બેઝ પાવર પ્લાન્ટ તો અવેલેબલ છે જ તે. એનો તો આપણે મેક્સિમમ યુઝ કરીએ છીએ, પણ ઓલરેડી જે થર્મલ બેઝ અને ન્યુક્લિયર બેઝ ડીઝલ બેઝ પાવર પ્લાન્ટ ઓલરેડી અવેલેબલ છે એને આપણે બંધ કરી નથી શકતા. એની અંદર આપણે એફિશિયન્સી ઇમ્પ્રૂવ કરવા માટે પ્રોસેસમાં મોડિફિકેશન કરીને આપણે એ બધા પાવર પ્લાન્ટની એફિશિયન્સી ઇમ્પ્રૂવ કરી શકીએ. Okay, so how to improve the efficiency in existing power plant and the concept of new power plants. બધી વસ્તુ તમારા ચેપ્ટરમાં આવશે. Now introduction. Screen visible છે ને? હા. Okay. તો introductionમાં જોઈ લઈએ તો electrical energy is universally accepted essential services for human beings. Areas of application of energy conservation, power generation station. એટલે વાત કરી એ પ્રમાણે એનર્જી ક્યાં યુઝ થાય છે? તો કે આપણે કોમર્શિયલ, ડોમેસ્ટિક, ઇન્ડસ્ટ્રીયલ, એગ્રીકલ્ચર એરિયામાં ઇલેક્ટ્રિસિટી યુઝ કરીએ છીએ. ક્યાંથી જનરેટ થાય છે? તો પાવર જનરેટિંગ સ્ટેશન. ત્યાં ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે. એના આફ્ટર જનરેટ થયેલી ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ દ્વારા કન્ઝ્યુમર સુધી પહોંચશે. તો આખી જે સિસ્ટમ છે જનરેશનથી લઈને લોડ સુધીની આ આખી સિસ્ટમને કહેવાય ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમ. સો ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમ include power generating station, transmission line, distribution system and consumer premises. આ બધું પાવર સિસ્ટમનો પાર્ટ છે. તો આમાં આપણે એનર્જી એફિશિયન્સી કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ? So steps are to be taken to enhance the performance of the efficiency of generating station and conserve energy. બરોબર, એટલે કે આપણે જનરેટિંગ સ્ટેશનથી લોડ સુધી આપણે કઈ રીતે એનર્જી એફિશિયન્ટ પરફોર્મન્સ કરી શકીએ. So first of all, the basic diagram of power system. So generally there are 4 parts in power system. Power system is divided in 4 different sections. First is generation section, second is transmission section, third is distribution section, and last fourth is utilization section. Now generation station, it means the generating part. જે A લખેલો છે, A means generating station, કે જ્યાંથી આપણે ઇલેક્ટ્રિસિટી શું થાય છે કે જનરેટ થાય છે. ઇલેક્ટ્રિસિટી જનરેટ થવા માટે કોઈ પણ પાવર પ્લાન્ટ XYZ પાવર પ્લાન્ટમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે. તેના આફ્ટર જનરેટ થયા પછી સ્ટેપ અપ થશે ટ્રાન્સફોર્મર દ્વારા, વોલ્ટેજ સ્ટેપ અપ થશે એન્ડ ટ્રાન્સમિશન લાઇન ચાલુ થશે. So this is the transmission line portion. Primary transmission line, secondary transmission line. Okay, so this is the transmission line portion. So second is transmission line. Now third is distribution system. In transmission line generally steel tower are used, but in distribution system RCC or tubular or rail અથવા wooden poles are there. બરોબર છે. આ બધી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇન્ડસ્ટ્રીમાં પણ જશે, કોમર્શિયલ એરિયામાં પણ જશે અને ડોમેસ્ટિક એરિયામાં. So this is residential, it means domestic area.
તો એમાં પણ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આવશે. ધીસ ઇઝ ઇન્ડસ્ટ્રીયલ એરિયા, તો ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પણ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આવશે. ધીસ ઇઝ કોમર્શિયલ એરિયા, તો કોમર્શિયલ એરિયામાં પણ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. Okay, so this is industrial area, commercial area and domestic area. Everywhere distribution system is divided and distributed. બરાબર, તો એ થર્ડ પાર્ટ છે તમારો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. Now fourth part, that is utilization. It means the consumer which consume the electricity. એટલે domestic, commercial or industrial, બધામાં ઇલેક્ટ્રિસિટીનું કન્ઝપ્શન થશે, એટલે વપરાશ થશે. તો આ આખી સિસ્ટમ થઈ ગઈ તમારી પાવર સિસ્ટમ, or the picture or diagram of the entire power system. Start from generating station to load. Now next, performance of the existing power plant. એટલે કે existing power plant જે છે અવેલેબલ છે, પાવર પ્લાન્ટ ઓલરેડી આપણે અવેલેબલ છે, આ પાવર પ્લાન્ટ નું આપણે શું કરવાનું છે? પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવાનું છે. We have to improve the performance of existing power plant. બરાબર, જે પાવર પ્લાન્ટ અવેલેબલ છે એનું આપણે પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવાનું. So how we can improve the performance of the existing power plant? So there are so many options or the methods which we can use to improve the efficiency of existing power plant. Okay, so first of all, performance. કયા કયા પેરામીટર ઉપર પરફોર્મન્સ ડિપેન્ડ છે? ફર્સ્ટ, રિલાયબિલિટી. બરાબર છે, જે કઈ પાવર પ્લાન્ટ XYZ જે પાવર પ્લાન્ટ છે, એ પાવર પ્લાન્ટની આપણે શું કરવાની છે? રિલાયબિલિટી ઇમ્પ્રૂવ કરવાની છે. ફર્સ્ટ રિલાયબિલિટી ઇમ્પ્રૂવ કરવાથી આપણે પાવર પ્લાન્ટનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરીશું. તો રિલાયબિલિટી કઈ રીતે ઇમ્પ્રૂવ કરવી? તો કે રિલાયબિલિટી ઇમ્પ્રૂવ કરવા માટે આપણે પાવર પ્લાન્ટનું રેગ્યુલર મેન્ટેનન્સ કરવું પડશે. જેવી રીતે આપણી આગળ 2 વ્હીલર કે 4 વ્હીલર છે એનું રેગ્યુલરલી આપણે શું કરીએ છીએ? તો કે સર્વિસ કરાવીએ છીએ, પીરિયોડિકલી સર્વિસ કરાવીએ છીએ, જેથી આપણું વ્હીકલ સારી એફિશિયન્સી અને લોંગ ટાઈમમાં વિધાઉટ ફોલ્ટ કામ કરે. સેમ વસ્તુ ઇલેક્ટ્રિકલ મશીન્સ અથવા પાવર પ્લાન્ટમાં છે. કોઈ પણ પાવર પ્લાન્ટ છે એનું પ્રોપરલી મેન્ટેનન્સ થતું હશે તો એ પાવર પ્લાન્ટની એફિશિયન્સી મેન્ટેન રહેશે અને પાવર પ્લાન્ટમાં ફોલ્ટ ઓછા આવશે. સો ટુ મેન્ટેન ધી એફિશિયન્સી ઓફ પાવર પ્લાન્ટ, we have to do the regular maintenance so that we can improve the reliability of the power plant and maintain the efficiency of the power plant. Okay, second છે peak capacity. કોઈ પણ પાવર પ્લાન્ટ છે એની કેપેસિટી હશે 5 મેગાવોટનો છે કે 50 મેગાવોટનો છે કે 150 મેગાવોટનો પાવર પ્લાન્ટ છે, વોટેવર જે કેપેસિટીનો પાવર પ્લાન્ટ હોય એ કેપેસિટી પર એને જો વર્ક કરાવવામાં આવે તો મેક્સિમમ તમને આઉટપુટ મળશે. ફોર એક્ઝામ્પલ, તમારો પાવર પ્લાન્ટ 1 મેગાવોટનો છે તો પૂરેપૂરો 1 મેગાવોટ તમે જનરેટ કરશો તો મેક્સિમમ એફિશિયન્સી મળશે. પણ 1 મેગાવોટની જગ્યાએ 0.5 મેગાવોટ જનરેટ કરશો તો એફિશિયન્સી એટલી સારી નહીં મળે. So we have to run the power plant with peak capacity. એની જે મેક્સિમમ કેપેસિટી હોય એનો ઉપયોગ કરીને આપણે જનરેશન કરવું.
જેથી આપણે એનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરી શકીએ. નાવ નેક્સ્ટ, અવેલેબિલિટી. પાવર પ્લાન્ટમાં જે કાંઈ રો મટીરિયલ કે જે કાંઈ એસેસરીઝની જરૂર પડે એ બધી વસ્તુ અવેલેબલ હોવી જોઈએ. બરોબર છે. ફોર એક્ઝામ્પલ, પાવર પ્લાન્ટમાં કુલિંગ માટે વોટરની જરૂર છે તો વોટર કન્ટિન્યુઅસ અવેલેબલ હોવું જોઈએ. બરોબર છે. એરની જરૂર પડે છે કુલિંગ માટે તો કુલિંગ એર રેગ્યુલર મળવી જોઈએ. ઓકે, સો ધીઝ આર ધી અવેલેબિલિટી ક્રાઇટેરિયા. ત્યાં અમુક વસ્તુ પાવર પ્લાન્ટને વર્ક કરવા માટે જોઈએ છે. કોલસો જોઈએ છે તો આ ગ્રેડનો, આ ક્વોલિટીનો કોલસો જોઈએ છે તો એ ટાઈપનો જ કોલસો આવવો જોઈએ, જેથી કરીને પાવર પ્લાન્ટની એફિશિયન્સી ઇમ્પ્રૂવ કરી શકે. નેક્સ્ટ, ડિસ્પેચ રિસ્પોન્સ. It means the power plant must have the dispatch. Dispatch means જે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરીએ છીએ આપણે ટ્રાન્સમિશન લાઇન દ્વારા કન્ઝ્યુમર સુધી મોકલવાની, તો એ શું થઈ ગયું તો કે ડિસ્પોઝ એટલે કે ડિસ્પેચ. બરોબર છે. તો આપણે જે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ છીએ બધી ડિસ્પેચ થવી જોઈએ. બરોબર છે. જે સપોઝ આપણે લોડ પાવર પ્લાન્ટ સાથે 1 મેગાવોટ નો છે તો આપણે 1 મેગાવોટ જનરેટ કરીને 1 મેગાવોટ આપણે ડિસ્પેચ કરી નાખવાનું લોડ સુધી. પણ લોડની જરૂરિયાત જ 1 મેગાવોટની નથી, 0.5 મેગાવોટની સપોઝ છે અને તમે 1 મેગાવોટ જનરેટ કરો છો તો તમે ટ્રાન્સમિટ કેટલું કરી શકશો તો કે લોડ જેટલું, 0.5 મેગાવોટ જેટલું. તો બાકીનું 0.5 મેગાવોટ વેસ્ટ જશે. બરોબર, એવું ન થવું જોઈએ. જે જરૂરિયાત છે એટલું જ જનરેશન કરીને જેટલું જનરેશન કરો છો પૂરેપૂરું ડિસ્પેચ થવું જોઈએ. 1 મેગાવોટ જનરેટ કરો છો તો 1 મેગાવોટ લોડ સુધી પહોંચવું જોઈએ. ઓકે, 0.5 મેગાવોટ જનરેટ કરો છો તો એટલો લોડ સુધી પહોંચવું જોઈએ. મીન્સ જેટલી જરૂરિયાત છે એ પ્રમાણેનું આપણે જનરેશન કરશું અને કન્ઝ્યુમર સુધી પહોંચાડશું. So that is dispatch response. Next, emissions. Emissions means wastage. Okay, generally in form of the gas. બરોબર. તો જે તમારે પાવર પ્લાન્ટમાંથી કોલ બેઝ પાવર પ્લાન્ટ છે તેમાં કાર્બન ડાયોક્સાઇડ, મોનોક્સાઇડ જે છે એ બહાર એટમોસ્ફિયરમાં શું થતા હશે તો કે ડિસ્પેચ થતા હશે. તો આ જે એમિશન છે એટમોસ્ફિયરમાં એ બને એટલું કેવું થવું જોઈએ, ઓછું થવું જોઈએ. જેટલું CO2 નું પ્રમાણ અથવા SO2 નું અથવા NO નું પ્રમાણ જેટલું ઓછું લેશે તમારા વેસ્ટેજમાંથી એટલો પાવર પ્લાન્ટની એફિશિયન્સી સારી ગણાય છે. બરાબર છે. તો ધેટ ઇઝ એમિશન. નાઉ નેક્સ્ટ, O&M cost, operation and maintenance cost. So operation and maintenance cost also should be very less. બરાબર. કોઈ પણ પાવર પ્લાન્ટનું જો મેન્ટેનન્સ અથવા ઓપરેશનની કોસ્ટ વધી જાય, it means the efficiency of that power plant is reduced. તો આપણે ઓપરેશન અને મેન્ટેનન્સ પણ પ્રોપરલી કરવાનું છે. Then next, heat rate. Heat rate means જે કોઈ પણ પાવર પ્લાન્ટ છે એમાં આપણે શું કરીએ છીએ તો કે પાવર પ્લાન્ટ દ્વારા આપણે સપોઝ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરીએ છીએ તો આ પાવર પ્લાન્ટમાં જે આપણે ઇનપુટ આપીએ છીએ ઇનપુટનું હીટના ફોર્મમાં અને સ્ટીમના ફોર્મમાં અને મિકેનિકલ એનર્જીના ફોર્મમાં રૂપાંતર થઈને ઇલેક્ટ્રિકલ એનર્જીનું ફોર્મ આપણને મળે છે. બટ heat rate is not proper, then the raw material is used more to heat less water. ઓછા પાણીને ગરમ કરવા માટે વધારે કોલસો યુઝ થઈ જાય જો હીટ રેટ પ્રોપર ન હોય. બરાબર. ઓછા પાણીને ગરમ કરવા આપણે વધારે કોલસાની જરૂર પડી જાય જેથી આપણી ફ્યુઅલ કોસ્ટ ઇન્ક્રીઝ થઈ જાય અને સરવાળે છેલ્લે નુકસાન થાય. બરાબર. આવું ન થાય એટલે આપણે હીટ રેટ પણ જોવામાં આવે છે કે જેટલી આપણે ફ્યુઅલ આપીએ છીએ
બધું બર્ન આઉટ થઈને બધું હીટના ફોર્મમાં કન્વર્ટ થઈ જવું જોઈએ અને એ બધી હીટ સ્ટીમ મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલમાં કન્વર્ઝન થવું જોઈએ. બરોબર છે, તો એને કહેવાય હીટ રેટ. ક્લિયર અહીંયા સુધી? એની ક્વેશ્ચન? સર ઓ એન્ડ ઓમ કોસ્ટ સમજાવો ને. O and M. Okay. O means operation. M means maintenance. So operation and maintenance cost of power plant should be less. જે પાવર પ્લાન્ટની ઓપરેશન અને મેન્ટેનન્સ કોસ્ટ ઓછી હશે એ પાવર પ્લાન્ટની એફિશિયન્સી કેવી હશે? વધારે હશે. બરોબર છે, તો પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવું હોય આપણે પાવર પ્લાન્ટનું તો એની ઓપરેશન અને મેન્ટેનન્સ કોસ્ટ ઓછી હોવી જોઈએ. બરોબર છે, તો આ થવાથી આપણે પાવર પ્લાન્ટની પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરી શકીએ. બરોબર છે, તો ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ કોસ્ટ શુડ બી મિનિમમ ડ્યુરિંગ ધી ન્યૂ ઇન્સ્ટોલેશન ઓફ પાવર પ્લાન્ટ. નવો ઇન્સ્ટોલ કર્યો છે ત્યારે O&M ઓબ્વિયસલી ઓછું જશે, પણ એને જો પ્રોપરલી કરવામાં આવે તો આગળ ફ્યુચરમાં O&M ઓછું જ રહે. જો પણ પ્રોપરલી ઓપરેશન અને મેન્ટેનન્સ નવા પાવર પ્લાન્ટમાં ન કરવામાં આવે તો લાંબા ગાળામાં મેન્ટેનન્સ ઘણું વધારે આવે અને એફિશિયન્સી બહુ ડાઉન થાય. બરોબર, આવું ન થાય એટલે આપણે સ્ટાર્ટિંગમાં પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરશું ત્યારે જ આપણે O&M ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ આપણે કરી નાખીએ છીએ. ક્લિયર? યસ સર. Now next, this is the one example of combined cycle power plant. It means આપણે thermal power plant જોયા છે. બરોબર, ઇન્ડિયામાં 65% 62 to 65% thermal based power plant દ્વારા ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે. હવે આ પાવર પ્લાન્ટ્સ ને આપણે ડાયરેક્ટ બંધ કરીને નવો રિન્યુએબલ પાવર પ્લાન્ટ ન ચાલુ કરી શકીએ, કારણ કે આ જે એક્ઝિસ્ટિંગ પાવર પ્લાન્ટ છે એ તમે જોઈ શકો છો. આ એક્ઝિસ્ટિંગ પાવર પ્લાન્ટમાં ઘણા બધા કમ્પોનન્ટ આવેલા હોય, બધાની સાઈઝ મોટી હોય છે એટલે કોસ્ટલી હોય છે. તો આખો પાવર પ્લાન્ટ બંધ કરી નાખીએ તો બહુ મોટો લોસ થાય. એવું ન થાય એટલે જે એક્ઝિસ્ટિંગ થર્મલ બેઝ પાવર પ્લાન્ટ છે એની અંદર જ આપણે શું કરીએ છીએ તો કે સ્ટીમ એન્ડ ગેસ બેઝ પાવર પ્લાન્ટ મોડિફાઈ કરી નાખીએ છીએ. મીન્સ સ્ટીમ બેઝ પાવર પ્લાન્ટ તો છે જ નહીં, જે થર્મલ પાવર પ્લાન્ટ છે ને સ્ટીમ બેઝ પાવર પ્લાન્ટ. બરોબર, એટલે સ્ટીમ દ્વારા તો આપણે કોલસાનું સ્ટીમમાં રૂપાંતર કરીને આપણે મિકેનિકલ ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી તો કરીએ જ છીએ, પ્લસ ગેસની મદદથી પણ આપણે આ જ પાવર પ્લાન્ટમાં ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી શકીએ. તો આને શું કહેવાય? સ્ટીમ એન્ડ ગેસ કમ્બાઇન્ડ પાવર પ્લાન્ટ. જેટલા થર્મલ બેઝ પાવર પ્લાન્ટ છે બધાયમાં આપણે સ્ટીમ અને ગેસનું કમ્બાઇન્ડ કરી નાખવામાં આવ્યું છે, જેથી એન્ટાયર પાવર પ્લાન્ટની એફિશિયન્સી જે પેલી 35% હોય છે એની 50 થી 60% સુધીની થઈ જાય છે. ઓકે, તો કમ્બાઇન્ડ સાયકલ પાવર પ્લાન્ટનો ઉપયોગ કરવાથી આપણે થર્મલ પાવર પ્લાન્ટની એફિશિયન્સી 20 થી 30% ઇમ્પ્રૂવ કરી શકીએ. ઓકે, તો આ જ વસ્તુ છે. હવે આ પાવર પ્લાન્ટ કઈ રીતે વર્ક કરે છે? સો ફર્સ્ટ ઓફ ઓલ the boiler which produce the steam. Yes, so the boiler which produce the steam. બરાબર છે, બોઇલર ક્યાં છે? So this is the boiler. બરાબર, બોઇલર શું કરશે તો કે બોઇલરની નીચે ફર્નેસમાં આપણે શું કરશું તો કે કોલસો નાખશું. બોઇલરના ફર્નેસમાં કોલસો નાખવાથી ફર્નેસમાં ગરમી મળે છે અને એ ગરમી આપણે બોઇલરને આપશું. બોઇલરમાં રહેલું જે પાણી જે છે એ ગરમ થશે અને પાણીનું શેમાં રૂપાંતર થશે? સ્ટીમમાં રૂપાંતર થશે.
બરાબર છે, અહીંથી આપણે પાણી આપ્યું બોઇલરમાં, એ બોઇલરની અંદર જશે અને એનું સ્ટીમમાં રૂપાંતર થઈ જશે, બરાબર છે ને. આ સ્ટીમ ક્યાં આવશે તો કે સ્ટીમ ટર્બાઇનમાં. આ સ્ટીમ ટર્બાઇન છે, બરાબર છે. તો આ સ્ટીમ ટર્બાઇનમાં અહીંયા સુધી સ્ટીમ આવશે, બરાબર. સ્ટીમ આવ્યા પછી સ્ટીમ ટર્બાઇન શું કરશે તો કે સ્ટીમનું મિકેનિકલમાં કન્વર્ટ કરીને જનરેટરને આપશે અને જનરેટર મિકેનિકલનું ઇલેક્ટ્રિકલમાં કન્વર્ટ કરશે. સો ધીસ ઇઝ ધી ફર્સ્ટ પાર્ટ ઓફ ધી સિસ્ટમ, જે આપણે થર્મલ બેઝ પાવર પ્લાન્ટમાં જોયું એ પ્રમાણે, બરાબર. બોઇલરમાં પાણીને ગરમ કરીને એનું સ્ટીમમાં રૂપાંતર કરીને સ્ટીમ ટર્બાઇન ચલાવવાથી આપણે મિકેનિકલ એનર્જી મેળવીએ છીએ અને એ આપણે જનરેટરને આપીને આપણે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરીશું. ધેટ વી હેવ ડિસ્કસ. બટ the steam which is used, બરાબર, સ્ટીમ યુઝ થઈ ગઈ એ સિવાયની જે વધારાની ગરમી જે છે, બરાબર, બોઇલરમાં જેટલી સ્ટીમ બને છે એ તો આગળ જાય છે સ્ટીમ ટર્બાઇન સુધી, પણ જે સ્ટીમ નથી બન્યું એટલો પાર્ટ જે ગરમ છે, બરાબર છે, એ ગરમ પાર્ટ જે છે એ ક્યાં જાય છે તો કે ગેસ ટર્બાઇનમાં, અને એનું શેમાં રૂપાંતર થાય છે ગેસમાં, એઝ વેલ એઝ ધી ઇલેક્ટ્રિસિટી, બરાબર છે. એટલે જે તમારું બોઇલર છે, બોઇલરના બે આઉટપુટ મળશે, એક સ્ટીમ મળશે જે સ્ટીમ ટર્બાઇનમાં જશે અહીંયા, બરાબર છે. આ ફર્સ્ટ આઉટપુટ મળ્યું કે જે સ્ટીમ ટર્બાઇનમાં જાય છે, બરાબર છે. પછી સેકન્ડ બોઇલરનું આઉટપુટ આપણને ક્યાં મળે છે ફ્યુલ ગેસ ટર્બાઇનમાં. યસ, ગેસ ટર્બાઇનમાં, બરાબર. તો અહીંયા ગેસ ટર્બાઇનમાં આપણને શું મળશે તો કે ગેસીસ મળશે, જે બોઇલરમાંથી બે વસ્તુ નીકળશે, એક સ્ટીમ અને ગેસ, બરાબર. સ્ટીમ એસ અને ગેસ જી, બરાબર. બોઇલરમાંથી બે વસ્તુ નીકળશે, સ્ટીમ અને ગેસ. સ્ટીમ હશે અહીંયા નીચે જશે, આ સ્ટીમ આવતી રહી, બરાબર, અને અહીંયા ગેસ જશે જી, બરાબર. તો ગેસ ટર્બાઇન દ્વારા ગેસનું શેમાં રૂપાંતર કરવામાં આવશે મિકેનિકલ એનર્જીમાં, અને મિકેનિકલ ટુ છેલ્લે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરવામાં આવશે. આ મિકેનિકલ એનર્જી થઈ અને આ ઇલેક્ટ્રિકલ એનર્જી થઈ જે જનરેટરના આઉટપુટમાં મળે છે, બરાબર છે. તો બોઇલરમાંથી બે વસ્તુ નીકળશે, સ્ટીમ એન્ડ ગેસ. સ્ટીમ હશે એ સ્ટીમ ટર્બાઇનમાં જશે અને ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે, ગેસ હશે એ ગેસ ટર્બાઇનમાં જશે અને ત્યાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ, બરાબર. પણ ગેસ ટર્બાઇનને થોડુંક ઇનપુટમાં અલગથી બીજું પણ ફ્યુઅલ આપવું પડે છે. આ બહુ ઓછું હોય છે, માઇનર હોય છે, પણ થોડુંક આપવું પડે છે જેથી ગેસ ટર્બાઇન સારી એફિશિયન્સીથી કામ કરે અને જનરેટરને ગેસ ટર્બાઇનનું આઉટપુટ કનેક્ટ કરવામાં આવે છે, જનરેટર ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે છે. Okay, so this is G2 and this is say G1, બરાબર. એટલે બે જગ્યાએથી આપણને ઇલેક્ટ્રિસિટી મળે છે. આ બે ઇલેક્ટ્રિસિટીને આપણે કમ્બાઈન કરીને મેક્સિમમ પાવર આપણે જે જગ્યાએ જરૂર હોય ત્યાં મોકલી શકીએ. ક્લિયર? સમજાણું? આમાં કોઈને કઈ ક્વેશ્ચન? સર આમાં બે જનરેટર કેમ આવે? જો ફર્સ્ટ જનરેટર છે, આ પહેલું જનરેટર છે, તો પહેલું જનરેટર છે એ શું પ્રોડ્યુસ કરશે તો કે સ્ટીમ ટર્બાઇનના આઉટપુટમાંથી રહેલી મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર, બરાબર છે. પછી આ બીજું ટર્બાઇન, બીજું જનરેટર છે, બીજું જનરેટર શું કરશે તો કે ગેસ ટર્બાઇનમાંથી જે આઉટપુટ મળશે મિકેનિકલ એનું ઇલેક્ટ્રિકલમાં કન્વર્ટ કરશે. મીન્સ એક સ્ટીમ ટર્બાઇન સાથે જનરેટર કનેક્ટેડ હશે અને એક જનરેટર ગેસ ટર્બાઇન સાથે, બરાબર. ગેસ ટર્બાઇનનું આઉટપુટ મળશે એ જનરેટર 2 માં જશે અને સ્ટીમ ટર્બાઇનનું આઉટપુટ મળશે એ જનરેટર 1 માં જશે, બરાબર. અને બે જનરેટર
ઇલેક્ટ્રિકલ એનર્જીમાં આઉટપુટ આપશે અને ટ્રાન્સમિશન લાઇનમાં પહોંચાડવામાં આવશે. યસ, એની ક્વેશ્ચન? ઓકે, ક્લિયર? Yes. હા સર.